કચ્છમાં પત્રકારની ઓળખ આપીને ખંડણી કરતા 2 આરોપીઓ સકંજામાં આવી ગયા છે। નેશનલ અને રિજનલ ચેનલના પત્રકારની ઓળખ આપીને માંગી હતી 20,000 રૂપિયાની ખંડણી। ફરિયાદીને ખોટા દારૂના જુગારના કેસમાં ફસાવવાની આપતા હતા ધમકી। ફરિયાદી પાસે મહિનાના 20,000ની ખંડણી માંગી હતી। જો ખંડણી નહીં આપે તો દીકરાને ઉઠાવીને મારી નાખવાની ધમકી પણ આપી હતી। જો કે બંને આરોપી હાલ તો પકડાઈ ચૂક્યા છે। તાજેતરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે, જેમાં 2 પત્રકારો વાજીદ ચાકી અને અલી મામદ ચાકી નામના 2 પત્રકારો વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને એમણે જે ફરિયાદી છે એના દીકરા ઉપર અગાઉ હુમલો કર્યો હતો અને એ લોકોને સામસામે ફરિયાદ પણ થયેલી મારામારીની અને એ પછી એ લોકોએ ફરીથી એનો સંપર્ક કર્યો અને એને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી અને જુદી જુદી એજન્સીઓ દ્વારા રેડ કરાવીશું અને એવી બધી ધમકી આપીને એની પાસેથી ખંડણી રૂપે પૈસાની માંગણી કરેલી હતી।